નવસારી કૃષિ યુનિવર્સિટીના નમ કૃષિ વિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોજણી અને નિગાહ પદ્ધતિથી રોગ અને જીવાતનું પૂર્વાવલોકન અને તેના સંરક્ષણના પગલાઓની આ એક જે કાર્યક્રમ કરવામાં આવ્યો એની એક સીડી બનાવી દેવામાં આવી રહી છે। આ કાર્યક્રમની અંદર આ વિભાગની વિસ્તારની અંદર આવતા પાકોના આવતા રોગો અને જીવાતોના નિયંત્રણના પગલાં, તેની ઓળખ વગેરેની સમજણ આપવામાં આવી રહી છે। આ યોજના રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને જેના થકી જુદા જુદા પાકોમાં લેવામાં આવેલ અવલોકનોથી તો અગાઉથી શું પગલાં લેવા, એ અંગેની શું સાવચેતીઓ રાખવી અને સંરક્ષણના પગલાં લેવા, આ બધી જ વિગતો સમાવતી આ સીડી જે તૈયાર થઈ રહી છે, જેના થકી ખેડૂત ભાઈઓને જ્યારે પણ પોતાને ઘેર બેઠા પણ આ માહિતી મેળવવી હોય તો પણ મેળવી શકશે। રાજ્ય સરકાર અને ભારત સરકારે જે આ યોજના મંજૂર કરી એ માટે પણ એમનો આભાર માનું છું। ખેડૂત મિત્રો, સરકાર શ્રી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે મોજણી નિગાહ આધારિત પાક રોગ જીવાતનું પૂર્વાનુમાન પદ્ધતિ અંગેની યોજના ચાલે છે। દક્ષિણ ગુજરાતની અંદર જે પાકો છે એની અંદર આપણે ઉત્પાદન વધારવા, ઉત્પાદકતા વધારવી અને એમાં વેલ્યુ એડિશન કરી ઓછા ખર્ચે ખેતી કરવા માટે, પર્યાવરણને નુકસાન ન થાય તે ટાઈપની ખેતી કરવા માટેની આપણે વાત કરતા હોય ત્યારે ઉત્પાદનનો મેઇન જે સિદ્ધાંત છે કે ટેકનોલોજી, જાત અને બિયારણનો ઉપયોગ કરીને ઉત્પાદન વધી શકે અને બીજું કે રોગ અને જીવાતથી જે નુકસાન થાય છે એને બચાવીએ તો પણ આપણે ઉત્પાદન વધારી શકીએ। ટામેટાની જીવાતો અને તેનો સમયસર સંકલિત ઉપાય। ટામેટા એ અગત્યનો શાકભાજીનો પાક છે। ટામેટામાં જીવાતોની વાત કરીએ તો લીલી ઈયળ, સફેદ માખી, પાનકોરિયું અને રોગોમાં ઝાડ રોગ, કોકળવા અને ગંઠવા કૃમિ અગત્યના રોગો છે। આ જીવાતો અને રોગોનું સમયસર નિયંત્રણ કરવામાં ન આવે તો આર્થિક રીતે મોટું નુકસાન થવાની શક્યતા રહેલી છે। કીટકશાસ્ત્ર વિભાગ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત આ જીવાતોની સતત મોજણી કરવામાં આવે છે અને મોજણી દરમિયાન રોગ અથવા જીવાત સમ્ય માત્રા વટાવે કે તરત જ તેની સામે પાક સંરક્ષણના પગલાં લેવા માટે ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે। પાનકોરિયું નવી ઈયળ આછા પીળા કે નારંગી રંગની પારદર્શક હોય છે। નવી નીકળેલી ઈયળ પાનની સપાટી કે ડીંચામાં સર્પાકાર બોગદું બનાવતી હોવાથી તેને સર્પેન્ટાઇન પાનકોરિયાથી ઓળખવામાં આવે છે। વધુ ઉપદ્રવ હોય તો છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાય છે, જેથી પાન પીળા પડી છેવટે સુકાઈને ખરી પડે છે। નિયંત્રણ વ્યવસ્થાપન। જીવાતગ્રાહ્ય સંકર જાતોનો ઉપયોગ કરવો નહીં। ઉપદ્રવવાળા વિસ્તારમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોનો સપ્રમાણ ઉપયોગ કરવો। અગમચેતીના પગલારૂપે લીંબોળીના 400 ગ્રામ મીંજને 10 લીટર પાણીમાં ભેળવી તૈયાર કરેલા મિશ્રણ મુજબ છંટકાવ કરવો। ફૂલ બેસવાની શરૂઆત થાય તે પહેલાં ઇમિડાક્લોપ્રિડ 17.8% SL 3 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો। ફૂલ બેસી ગયા બાદ વધુ ઉપદ્રવ જણાય તો ડાયક્લોરોવોશ 76% EC 5 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી સારું પરિણામ મળે છે। લીલી ઈયળ। ઈંડામાંથી નીકળેલી ઈયળો શરૂઆતમાં છોડના કુમળા ભાગો કે પાન ખાઈ નુકસાન કરે છે, જ્યારે પૂર્ણ વિકસિત ઈયળો ફળમાં ગોળ કાણું પાડી મુખનો ભાગ અંદર નાખી ગર્ભને કોરી ખાય છે। ફળ નાનું હોય તો બધો જ ગર્ભ ખાઈ જાય છે અને ફળ કદમાં મોટું હોય તો તેનો થોડો ગર્ભ ખાઈ નવા ફળમાં નુકસાન કરે છે। નુકસાનગ્રસ્ત ફળમાં છેવટે જીવાણુ અને ફૂગનો વિકાસ થવાથી ફળ સડી જાય છે। આ મોટી ઈયળ એક દિવસમાં આશરે 2 થી 8 જેટલા ફળોને નુકસાન કરે છે। નિયંત્રણ વ્યવસ્થાપન। ઉનાળામાં ઊંડી ખેડ કરવી। મોટી ઈયળોને સવાર અથવા સાંજના સમયે હાથથી વીણીને
કેરોસીનવાળા પાણીમાં ડુબાડી નાશ કરવો. ટામેટાના પાકની 5 થી 6 હાર બાદ પીળા ગલગોટાની વાવણી પિંજર પાક તરીકે મુખ્ય હારની વચ્ચે કરવી. લીલી ઈયળની માદા ગલગોટાના પીળા ફૂલો ઉપર ઈંડા મૂકવાનું વધુ પસંદ કરે છે. આવા ફૂલોને ઈંડા સહિત તોડી લેવાથી આ ઈયળનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. પાકમાં લીમડા આધારિત દવા એઝાડિરેક્ટિન 1500 ppm 40 મિલીલીટર અથવા 500 ગ્રામ લીંબોળીના મીંજને 10 લીટર પાણીમાં ભેળવી તૈયાર કરેલા દ્રાવણનો છંટકાવ કરવાથી માદા ફૂદી ઈંડા મુક્તિ અટકે છે અને સાથે સાથે લીલી ઈયળના કુદરતી દુશ્મનોની વસ્તીને કોઈ નુકસાન થતું નથી. લીલી ઈયળના ઈંડા ખેતરમાં જોવા મળે કે તરત 7 થી 8 ટ્રાઇકોકાર્ડ પ્રતિ હેક્ટર મુજબ અઠવાડિયાના અંતરે 2 થી 3 વખત છોડવાથી નિયંત્રણ થાય છે. ખેતરોમાં પ્રતિ હેક્ટર 40 થી 50 જેટલા ટી આકારના લાકડીના ટેકા મૂકવાથી ખેતરમાં પરભક્ષી પક્ષીઓ બેસે છે, જે લીલી ઈયળને ખાઈ તેના ઉપદ્રવને કાબૂમાં રાખે છે. લીલી ઈયળ માટેના ફેરોમોન ટ્રેપ 5 પ્રતિ હેક્ટર મુજબ મૂકવા. લીલી ઈયળનું એનપીવી 450 ઈયળ આંક લાર્વલ ઇક્વિવેલન્ટ પ્રતિ હેક્ટર મુજબ સાંજના સમયે છાંટવાથી પણ નિયંત્રણ મળે છે. છેવટના પગલાં તરીકે રાસાયણિક જંતુનાશક દવા જેવી કે ફેનવેલેરેટ 20 cc 5 મિલીલીટર અથવા ડેલ્ટામેથ્રિન 2.8 EC 5 મિલીલીટર કે પછી સ્પિનોસાડ 45% SL 0.55 મિલીલીટર, ઇન્ડોક્ઝાકાર્બ 15% SC 5 મિલીલીટર અથવા નોવાલ્યુરોન 10% EC 7.5 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સફેદ માખી. આ કીટકની બંને અવસ્થા બચ્ચા અને પુખ્ત પાનમાંથી રસ ચૂસે છે, જેના કારણે પાન ફીકા પડે છે. વધુ ઉપદ્રવમાં પાન છેવટે સુકાઈ જાય છે. બચ્ચા ચીકણો મધ જેવા પ્રવાહીનો સ્રાવ કરે છે, જે પાનની સપાટી અને ફૂલો ઉપર પ્રસરે છે, તેથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વિક્ષેપ કરે છે. પરિણામે છોડની વૃદ્ધિ ઉપર માઠી અસર થાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ફેર રોપણી સપ્ટેમ્બર માસના પહેલા અઠવાડિયે કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટે છે. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે 10 લીટર પાણીમાં લીમડાની મીંજ 500 ગ્રામ પ્રમાણે ભેળવી તૈયાર કરેલા દ્રાવણનો છંટકાવ કરવાથી પાકને રક્ષણ મળે છે. ફેર રોપણીના 15 દિવસ બાદ છોડના મૂળ પાસે કાર્બોફ્યુરાન 3% દાણાદાર દવા 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ આપવાથી 30 થી 35 દિવસ સુધી પાકને જીવાત સામે રક્ષણ મળે છે. રાસાયણિક નિયંત્રણમાં ડાયમિથોએટ 30% EC 10 મિલીલીટર અથવા મિથાઇલોડિમેટોન 25% EC 10 મિલીલીટર કે પછી મેલાથિયોન 50% EC 10 મિલીલીટર અથવા ટ્રાઇઝોફોસ 40% EC 10 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્પોડોપ્ટેરા. નાની ઈયળો પાનની નીચેની સપાટીએ સમૂહમાં રહી પાનનું હરિત દ્રવ્ય કોરી ખાઈ નુકસાન કરે છે, જ્યારે વિકસિત ઈયળો છૂટી છવાઈ અને સંતાયેલી રહી પાન ખાઈને નુકસાન કરે છે. ખૂબ જ ઉપદ્રવ હોય તો પાનની ફક્ત નસો જ બાકી રહે છે, તો ફળોમાં અનિયમિત આકારનું કાણું હગાર વડે ઢંકાયેલું દેખાય છે. નુકસાનગ્રસ્ત ફળ સડી જવાથી ખાવાલાયક કે બજારમાં વેચવા લાયક રહેતું નથી. નિયંત્રણ વ્યવસ્થાપન. ઉનાળામાં ઊંડી ખેડ કરવી. ઈંડાના સમૂહ તથા પ્રથમ અવસ્થાની ઈયળોને હાથ વડે વીણી નાશ કરવો. ખેતરમાં છૂટું પાણી પાવાથી જમીનની તિરાડોમાં છુપાયેલી ઈયળોનો નાશ થાય છે. પિંજર પાક તરીકે દિવેલાની વાવણી કરવી. લશ્કરી ઈયળ માટેના ફેરોમેન ટ્રેપ હેક્ટર દીઠ 5 મુજબ મૂકવાથી તેના ઉપદ્રવની શરૂઆત અંગે અગાઉથી જાણકારી મળી રહેતી હોય છે. ઉપદ્રવ થતો અટકાવવા માટે લીમડા આધારિત દવા એઝાડિરેક્ટિન 1500 ppm 40 મિલીલીટર અથવા 500 ગ્રામ લીંબોળીના મીંજને 10 લીટર પાણીમાં ભેળવી તૈયાર કરેલા દ્રાવણનો છંટકાવ કરવો. લશ્કરી ઈયળનું એનપીવી 250 ઈયળ આંક લાર્વલ ઇક્વિવેલન્ટ
મુજબ પ્રતિ હેક્ટર સાંજના સમયે છાંટવાથી પણ સારું પરિણામ મળે છે. છેવટના પગલાં તરીકે રાસાયણિક જંતુનાશક દવા જેવી કે ફેનવેલેરેટ 20 cc 5 મિલીલીટર અથવા ડેલ્ટામેથ્રિન 2.8 EC 5 મિલીલીટર કે પછી સ્પિનોસાડ 45% SL 0.55 મિલીલીટર, ઇન્ડોક્ઝાકાર્બ 15% SC 5 મિલીલીટર અથવા નોવાલ્યુરોન 10% EC 7.5 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ટામેટાના રોગો અને તેનો સમયસર સંકલિત ઉપાય. ટામેટાનો આગોતરો ઝાડ અર્લી બ્લાઇટ. આ રોગ પાકની વૃદ્ધિની શરૂઆતની અવસ્થામાં આવે છે. શરૂઆતમાં પાન પર નાના અને ત્યારબાદ અનિયમિત આકારના બદામી ટપકાં જોવા મળે છે. ટપકાના વચ્ચેના ભાગમાં ગોળાકાર કુંડાળા જોવા મળે છે, જે ભેગા થતાં પાન જળાઈને ખરી પડે છે. રોગની તીવ્રતા વધુ હોય તો ડાળીઓ તથા થડ ઉપર પણ આવા ડાઘ પડે છે અને છેવટે છોડ સુકાઈ જાય છે. આ રોગમાં ઘણીવાર ફળ સડી જાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. રોગમુક્ત વિસ્તારનું ખાતરીવાળું બિયારણ ધરું નાખવા માટે પસંદ કરવું. બીજને વાવતા પહેલાં થાયરમ કે કેપ્ટાન 75% વેટેબલ પાવડર 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ દવાનો પટ આપીને વાવવા. પિયત માફક સર આપવું. રોગની શરૂઆત જણાય કે તરત જ 20 દિવસના અંતરે મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 25 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ટામેટાનો કોકડવા લીફ કર્લ. આ રોગ સફેદ માખીથી ફેલાતો વિષાણુજન્ય રોગ છે. કોકડવા ખૂબ જ મહત્વનો તેમજ ગંભીર નુકસાન કરનારો રોગ છે. ટામેટાના કોકડવામાં છોડ ઠીંગણા રહે છે. પાનમાં નસોનો વચ્ચેનો ભાગ ઉપસીને ફોલ્લા પડી જાય છે તેમજ પાન કોકડાઈને વળી જાય છે, જેને પરિણામે છોડની વધ અટકે છે અને તે ઠીંગણો રહે છે. આ રોગમાં પાન ખૂબ જ નાના રહે છે તેમજ રોગની તીવ્રતા વધુ હોય તો ફૂલ અને ફળ બેસતા નથી. પરિણામે ઉત્પાદન અને ગુણવત્તા ઉપર ખૂબ જ માઠી અસર થાય છે. નિયંત્રણ વ્યવસ્થાપન. શરૂઆતમાં ખેતરમાં દેખાતા છૂટા છવાયા એકલ દોકલ રોગિષ્ટ છોડ ઉખાડીને બાળી નાખવા અથવા જમીનમાં ઊંડે દાટી દેવા. આ રોગ સફેદ માખીથી ફેલાતો હોવાથી સફેદ માખીના નિયંત્રણ માટે ટ્રાઇઝોફોસ 40% EC 15 મિલીલીટર દવા અથવા ઇમિડાક્લોપ્રિડ 17.8% SL 2.8 મિલીલીટર દવા 10 લીટર પાણીમાં ભેળવી 12 થી 15 દિવસના અંતરે છંટકાવ કરતા રહેવું. ટામેટાનો ગંઠવા કૃમિ રૂટ નોટ. રોગિષ્ટ છોડના પાન પીળા પડીને સુકાઈ જાય છે. ખાતર પાણી આપવા છતાં છોડની વૃદ્ધિ ખૂબ ધીમી થાય છે. છોડ નબળો દેખાય છે અને પ્રમાણમાં ઠીંગણો રહે છે. રોગિષ્ટ છોડના મૂળ તપાસતા તેના મૂળ ઉપર નાની મોટી અસંખ્ય ગાંઠો જોવા મળે છે. આ રોગના પરિણામે ઘણીવાર છોડ સુકાઈ જઈને સંપૂર્ણ નાશ પામે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી. સેન્દ્રિય ખાતરોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. રોપણી વખતે ખામણામાં જમીનમાં કાર્બોફ્યુરાન 3% દાણાદાર દવા છોડ દીઠ 3 થી 4 ગ્રામ આપવી. પેસિલોમાઇસિસ લીલાસિનસ જમીનમાં આપી જૈવિક નિયંત્રણ કરી શકાય છે. દરું નાખતા પહેલાં 25 માઇક્રોનની એટલે કે 100 ગેજની પારદર્શક પોલીઇથિલિન દ્વારા સોઇલ સોલરાઇઝેશન કરી 15 દિવસ સુધી ઢાંકી રાખવાથી જમીનજન્ય ફૂગ, કૃમિ અને નીંદણનો અસરકારક નિયંત્રણ કરી શકાય છે અને તંદુરસ્ત ધરું મળે છે. ટામેટાનો પાછતરો ઝાડ લેટ બ્લાઇટ. જમીનજન્ય ફૂગથી થતા આ રોગની શરૂઆતમાં પાનની દાંડી અને થડ ઉપર આછા કથ્થઈ કે ભૂરાશ પડતા અનિયમિત આકારના પાણી પોચા ધાબા પડે છે. રોગવાળો ભાગ ઝડપથી ચીમળાઈ જાય છે. રોગની તીવ્રતા વધતા કેટલીકવાર ખરાબ વાસ પણ આવે છે. ફળ પર ખાસ કરીને ફળના ડીંચા આગળ
પાણી પોચા અનિયમિત આકારના ધાબા પડવાથી ફળ સડી જાય છે અને ફળ ડીંચામાંથી ખરી પડે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. રોગમુક્ત વિસ્તારમાંથી બીજની પસંદગી કરવી. ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી લેવી. રોગિષ્ટ છોડના અવશેષો બાળીને નાશ કરવો. રોગની શરૂઆત જણાય કે તરત જ 15 થી 20 દિવસના અંતરે કોપર ઓક્સીક્લોરાઇડ 50% વેટેબલ પાવડર 30 ગ્રામ અથવા મેન્કોઝેબ 75% વેટેબલ પાવડર 25 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ 3 થી 4 છંટકાવ 12 થી 15 દિવસના અંતરે કરવા. ટામેટાનો સ્પોટેડ વિલ્ટ વાયરસ. આ રોગ થ્રિપ્સથી ફેલાતો વિષાણુજન્ય રોગ છે. રોગવાળા છોડ ઠીંગણા રહે છે તેમજ કુમળા પાન ઉપર ઘણીવાર નાના નાના ટપકાં જોવા મળે છે. પાન જાડા થઈ જાય છે તેમજ ફળ ઓછા બેસે છે. રોગવાળા છોડ જાંબુડિયા રંગના દેખાય છે. રોગિષ્ટ છોડના પાકા ફળ પર ગોળ કે અનિયમિત આકારના રીંગવાળા ચાઠાં જોવા મળે છે. નિયંત્રણ વ્યવસ્થાપન. ધરુવાડિયામાં બીજ ઉગ્યા બાદ 7 દિવસે ફોરેટ 10% દાણાદાર દવા 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપવી. ધરુવાડિયામાં નિયમિત 8 થી 10 દિવસના અંતરે શોષક પ્રકારની કીટનાશક દવા છાંટવી જેથી થ્રિપ્સની વસ્તી નિયંત્રણમાં રહે. ફેર રોપણી પછી 15 થી 30 દિવસે કાર્બોફ્યુરાન 3% દાણાદાર દવા 15 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપવી. રોપણી પછી 40 દિવસે 10 થી 12 દિવસના અંતરે કાર્બેન્ડેઝિમ 50% વેટેબલ પાવડર 10 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ઓગાળી છોડ બરાબર ભીંજાય તે પ્રમાણે છાંટવું. તો મિત્રો, આ રીતે આપણે ટામેટીના જીવાત અને રોગો વિશે પૂરતી માહિતી મેળવીને અને નિયંત્રણ વ્યવસ્થાપન દ્વારા ખૂબ સારો પાક પણ મેળવી શકીએ છીએ.